एक मिनिट प्लीज. દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, અત્યારે હું હાજર છું બોડેલી તાલુકાના માટલી ગામે વિદ્યા મંદિરમાં, જ્યાં એક વિવાદ થયો છે. જૂના જે આચાર્ય છે તેને લાવો અને નવા આચાર્યને હટાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓ અત્યારે એક ધરણા પર ઉતરી ગયા છે. શાળાની બહાર આવી ગયા છે. 12 વાગ્યાથી લઈને અત્યારે 3નો ગાળો થઈ ગયો છે, એટલે 3 કલાકથી બેઠા છે અને તેઓને એક જ માંગ કરી રહ્યા છે કે મેડમને હટાવો અને સંજયભાઈને લાવો. અત્યારે તમે જોઈ શકો તેઓ બહેસ કરી રહ્યા છે મેડમ સાથે અને એકબીજાના આક્ષેપો ચાલી રહ્યા છે. તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દરેક છે હાજર છે અને તાપ લાગી રહ્યો છે. કેટલીક વિદ્યાર્થીનીઓ બીમાર પણ પડી ગઈ, ચક્કર પણ આવી ગયા છે અને હાલ જે વિવાદનો અંત ક્યારે આવશે એ પણ જાણવા રહ્યું. સંજયભાઈ દ્વારા તેઓને સમજાવટ પણ કરવામાં આવી છે, પરંતુ તેઓ છે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો સામે મેડમ જે નવા આવ્યા છે તેઓ અત્યારે તેઓને સમજાવી રહ્યા છે, પરંતુ તેઓ છે એક રટ લગાવીને બેઠા છે કે મેડમ હટાવો અને સંજયભાઈને લાવો. અત્યારે તમે જોઈ શકો છો દ્રશ્યોની અંદર જે તમે જોઈ શકો છો મેડમ તેઓને સમજાવી રહ્યા છે અત્યારે, અને જે વિદ્યાર્થીઓ તેઓને આક્રોશ સાથે વાત કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે દ્રશ્યોની અંદર હાલ જે વિદ્યાર્થીઓ શિક્ષકો અને જે વિવાદ છે, ટ્રસ્ટનું એક વિવાદ સામે આવ્યું છે અને જે માટલી ગામની વિદ્યા મંદિર છે તેની અંદર આ વિવાદ થયો છે. તમામ જે વિદ્યાર્થીઓ અત્યારે 362 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે બહાર છે. તમે જોઈ શકો છો, તમે પોલીસની ગાડી પણ આવી ગઈ છે અને સમજાવી રહ્યા છે. હાલ તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ સાથે આપણે સીધો વાત કરી રહ્યા છીએ, તેની સાથે વાત કરવાના કરે. હાલ તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. આ જે દીકરીઓ છે અને હાલ તેની સાથે શું સમસ્યા છે તમારે, શા માટે તમે બેઠા છો, શું કહેશો? અમારે છે ને પ્રિન્સિપાલ સંજય સર જોઈએ, અમારા મેડમ નહીં જોતા. અમને મેડમ બહુ હેરાન કરે અમને. આવા કેવા પ્રિન્સિપાલ 2 કલાકથી અમે તડકામાં બેહીને છે પણ પૂછવા નહીં આવ્યા તમે કમ બેહીને એમ. અમાર સંજય સર હોય તો તાત્કાલિક દોડતા દોડતા આવે, કમ બેઠા એમ. કેટલાક વિદ્યાર્થીઓ ચક્કર પણ આવી ગયા. તો આ બધા બેઠા જ છે. તમે બેઠા તો પાણી પીધું? ના, અમાર સરને બેહાડતા અમે ખાશું હો. નિકમ સ્કૂલે આવવાનું બંધ કરી દેશું. અમને પૂછ્યું નહીં કે તમે અમે એમનું કશું માન્ય નહીં, અમે માનતા નહીં. પ્રિન્સિપાલ છે અમાર સંજય સર જ જોઈએ. આ વિવાદ ક્યાંથી ચાલુ થયો? વિવાદ શું થયો, શું કહેશો? સર બેઠા હવે પૂછવા હો ને એવા કે અહીં હું કા બેઠા મને અમને જુઠ્ઠું બોલે કે મેં પૂછવા આવેલા એવું કહે છે. કઈ પૂછવા આવેલા કે આવડે જુઠ્ઠું બોલતે હતા કે મેં આવેલા જુઠ્ઠું બોલે વિદ્યાર્થીને હું શીખવાડે ગુરુ તો આવશે કા પછી. હાલ તમે જોઈ શકો છો તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓના એક ગુસ્સો રોષ જોવા મળ્યો છે. કેટલીક વિદ્યાર્થીઓના આંખોમાં આંસુ પણ જોવા મળી રહ્યા છે. મયુદ્દીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર.
બાજુ આવતા આ બાજુ ઉતરી હા આમ બેસો હા સામે પીએચ હવે બે જણા બે જાઓ મેડમ બેસો જોડે બેસો બે ગાડી બેજો આગળ બેજો લઈ જાઓ પાછળ આવી જતા લાઈટો ચાલો તો લાઈટો નહીં રાખી આંખો ખોલ દો ये तो ऊपर बैठी थी भैया ऊपर ओटला पर बैठी थी कान नहीं हाँ ओटला पर कान नहीं ओटला पर અને મંડળના પ્રમુખ જેની અંદર મંડળની બહુમતી મંડળ કે છે હું અને આ જાણતા મારી ગેરહાજરીમાં પ્રિન્સિપાલની હાજરી ખુરશી પર બેન બેઠા છે થોડા વાર છે કે અમારે આ સાહેબ જોયો છે ને અને મેં વિદ્યાર્થીઓને મનાવ્યા કે તમે આવી જાઓ પણ વિદ્યાર્થીઓ અંદર આવતા નથી કેટલાક વિદ્યાર્થીઓ બેભાનથી થયા છે અને જી એ વિદ્યાર્થીઓ હું બોરેલી હતો ક્યુડીસી ખાતે ગયો હતો અને મારે આવતા મને ખબર શાળાનો ફોન આવ્યો કે સાહેબ આવો બનાવ બન્યો છે શિક્ષકોએ મને બોલેલું તાત્કાલિક આવ્યો અને જોતા વિદ્યાર્થીઓને સમજાવ્યા પણ વિદ્યાર્થીઓ અંદર બેસતા નથી બે વિદ્યાર્થીઓને ચક્કર પણ આવી ગયા તો વિદ્યાર્થીઓને મેં ઊંચકીને અંદર પણ લાવ્યો છું તો બીજા વિદ્યાર્થીઓ અંદર ઉઠતા નથી સંજય પટેલ પ્રમુખ વિજયભાઈ હતા વારંવાર મિટિંગો કરવા છતાં એ આવ્યા નહોતા એટલે એમને કમી કરીને પછી અરુણભાઈ પટેલને દાખલ કર્યા અને એમના લેટરથી આ બેનને એ સ્કૂલમાં હાજર કર્યા છે મંડળની પરવાનગી લીધા વગર. એ લોકોને એવું કહેવું છે કે આ બેનને હટાવો અને સંજયભાઈને રાખો. સંજયભાઈ સર જબરજસ્તીથી એના વિજયભાઈના કહેવાથી ના એ કોઈ ઠરાવ થયો નથી અને છે નહીં છૂટા કરવાવાળા એ ભાઈ વિજયભાઈ જ હતા અને લેવાવાળા એ વિજયભાઈ. ઠરાવ કોઈ થયેલો નથી છૂટા કરવામાં આમાં આવવા માગતા નહીં એટલે પછી શું કરવાનું એ અમારા તો કે પરિણામ જોવે એમ છે સંજયભાઈ જોવે છે. શું સમસ્યા છે અને હાલ આજે વિદ્યાર્થીઓ બહાર બેઠા છે તો આમાં કારણ શું? આજે વિદ્યા મંદિર માકણી આ હાઈસ્કૂલમાં હું કેટલા 8 વર્ષથી નોકરી કરું છું. અહીંયા આજે પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ જે જાતે રૂબરૂમાં એમને મને આજે અહીંયા આચાર્ય પદ ઉપર એમને મને બેસાડી છે અને જે અહીં પહેલાં જે ઇન્ચાર્જ આચાર્ય હતા સંજયભાઈ પટેલ એમનું કામ સંતોષકારક નથી અને વારંવાર એમને પ્રમુખ સાહેબની આજ્ઞાનું અનાદર કરેલું છે એવું એમનું કહેવું છે. એમને પત્રમાં લખેલ છે ને એના આધારે એમને ઇન્ચાર્જ આચાર્યના પદ ઉપરથી એમને આજે હટાવ્યા છે અને મારી ઇન્ચાર્જ આચાર્ય પદની નિમણૂક કરેલ છે. જે તેમને મને આ પત્ર સાથે મને લીગલ રીતે બેસાડેલા છે, સાથે ઠરાવની કોપી પણ જોડીને આપેલ છે અને તેઓ જાતે રૂબરૂમાં આવીને એમને પોતે જ મને અહીંયા આગળ આ પદ આપેલ છે. વૈશાલીબેન પંડ્યા. મેડમ કઈ આપણે નુસરત મેડમ રાખી રાખી એ ઊભા થઈ જાઓ. ચલો તો અહીંયા ઉપર આવતો ચલો નહીં છાયા
ચક્કર આવ્યા હું થયું બેટા રાખી ચક્કર આવ્યા સામાન લઈ લો વિશુભાઈ ના મારે આપેલ લાવો ને બાબુ સર લાવો એક મિનિટ ખુલ્લા દો ખુલ્લા દો બેટા મેડમ તમે પકડી દેશો ને આ બાજુ આવતો આ બાજુ આવતો હા આમ બેસો હા સામે પીએચ હવે બે જણા બે જાઓ મેડમ બેસો જોડે બેસો બે ગાડી બે જાઓ આગળ બે જાઓ લઈ જાઓ પાછળ આવી જતા રાખી આંખો ખોલ દો ये तो ऊपर बैठी थी भैया ऊपर ओटला पर बैठी थी कान नहीं हाँ ओटला पर कान नहीं ओटला पर પછી આપણે જોવાનું કરીશું છોકરાને મને કામ લઈ આ જીતના કારણે દાખલા કાગળ લઈને આપો તમે ના ચીજો लाइट जाओ तो लाइट नहीं રાખી આંખો ખોલ દો ये तो ऊपर बैठी थी भैया ऊपर ओटला पर बैठी थी कान नहीं हाँ ओटला पर कान नहीं ओटला पर